સદગુરુ મહારાજની જય. ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, ગુરુ વિના મિટે નહીં ભેદ, ગુરુ વિના સંશય ના મટે, ભલે નિવાસે સારવે. મનનું સમાધાન ગુરુ જ કરાવી કે બીજા કોઈ ન કરાવી શકે. સાંભળવાથી ગ્રહણ ન થાય તો સાંભળવાનું નકામ. ગ્રહણ કરો અને ભાષણ ન થાય તો સાંભળવાનું નકામ. સંતોના શબ્દો હૃદયમાં ઠેરાય નહીં ને બારોબાર નીકળી જાય તો એ મહેનત ખોટી છે. ભૂઈ જવાય બે નો પકડ ના થાય. આખી રાત સત્સંગ સાંભળે ને સવારે ભાઈ હું થાય કે મને કેમ જગાડ્યો, હું ભજનમાં જતો, હું સત્સંગમાં જતો, તો નકામો બહુ મનમાં જતો. એક શબ્દની અંદર ખાસ મહાપુરુષો એવી કઈક સૂચના આપે છે. એનો સમજાણ આપણને આ એટલું જો સમજાઈ જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. આ તમારો છેલ્લો જન્મ છે એટલું યાદ રાખજો. વારે વારે આ દેહ નહીં મળે. આના માટે થોડુંક જાજુ પણ કરી લેવાય, ભજન કરી લેવાય. ભજન સિવાય પાર નહીં ભોગાય. દાન કરે કાંઈ ન વળે તો દાનેશ્વરી કહેવાય. જપ તપ ને તીર્થ કરવાથી કોઈ ફાયદો નહીં. હું તો ના જ પાડું છું. કોનું તપ કરો, કોનું તપ કરો સમજણ છે. પેલા ઓળખો એવું કોનું ભજન કરું છું. મારામાં એકિંતા કેટલી છે. ગુરુને શરણે જે કાંઈ ન વળી જાય. હું ના જ પાડતો જાજો, પણ એના સંયમ નિયમ પાળજો તો જ લાભ થાય, નહીં તો લાભ ન થાય. જેને જેને સંયમ નિયમનું પાલન કર્યું એના બધાના કામ થઈ ગયા. આપણે સાંભળીએ છીએ, જોયા નથી પણ સાંભળ્યું છે. સંયમ નિયમ જે ગુરુ મહારાજ તમને જે આપે એનું પાલન કરો. પરીક્ષિત રાજાને સર્પ દંશ છો, હું કામ છો, એનું કારણ હું. પરીક્ષિત રાજા મૃગ્યા ખેલવા માટે ઘોડો લઈને નીકળ્યા, ધનુષ બાણ લઈ. ઘોર જંગલમાં ડોટ્યા, પશુની વાહે પીડ્યા, પણ શિકાર હાથમાં ન આવ્યો. માથે ધગધગતો સૂર્ય અગ્નિ ફેંકતો હતો અને તૃષા લાગી. મહાત્માનો આશ્રમ આવ્યો. મહાત્મા એના ભજનમાં બેઠા હતા ને કશી ખબર હતી નહીં. જ્યારે સંત મહાપુરુષો એના ભજનની અંદર બેહે ને ત્યારે પોતાના દેહનું ભાન ઉયું જાય. એને ભજન લાગ્યું કહેવાય. શુક્રા સમસી ખકડાવે ને સુરતા ન્યા વહી જાય એને ભજન ન કહેવાય. દેહ ભાન વહી જાય. એમ જયારે મહાત્માજી બેઠા હતા અને ત્યારે આને કીધું બાપુ મારે પાણી પીવું છે. પણ બાપુ પોતાના ઘરમાં હતા. કયા ઘરમાં? આ ઘરમાં નહીં, આ ઘરમાં હતા. સોમની હારી જેનો વણાટ હતો. એક એક શ્વાસો ખાલી નો જવા દે. એને નામ જપ માળા કહેવામાં. આ માળા પહેરે કાંઈ ન વળે તો પડકે હો તો ખૂતે. સ્વર્ગમાં લઈ ન જાય. ના નથી મારી, પહેરજો તું તારે, પણ એ માળાથી કોઈ લાભ નથી એવું અમારા સંતો બોલે છે. બાકી તો ઠઠારો છે. ઠઠારાથી કોઈ લાભ નથી.
અમે તો ના જ પાડીએ છીએ, પણ કરે તો એની એની નાયે નથી પાડતા. તક્ષત રાજાએ મરેલો સાપ પડ્યો તો લઈને ઋષિની ડોકમાં નાખ્યો, તેમ તેમે હાર ના પડે. એનો પુત્ર જોઈ ગયો, મારા પિતાની ડોકમાં કોઈ રાજાએ સાપ નાખ્યો. ભાઈ પોતાનું બાળક છે એને એમ થયું કે અરે તારી ભલી કરે, તું રાજા હો કે જે હોય તે, પણ મારા પિતાનો ગુનો એની ડોકમાં સાપ નાખ્યો હું લેવા. અંદરથી અગન ઊભી થઈ અને શ્રાપ નીકળી ગયો. 7મે દિવસે તને તક્ષક નામનો સાપ ડંખ મારીને તારો પ્રાણ લઈ લે, મારો તને શ્રાપ. રાજા ધ્રુજી ગયો, મેં બહુ ભૂલ કરી. પછી તો ભૂલ કરતા પહેલા વિચારો કે આ મારી ભૂલ થાય, આનું પરિણામ હું આવે. આપણે બધાને વિચારવું જોઈએ ને, આંધળાથી કઈ કરીએ તો એનું પરિણામ આવે, ભોગવવું ન પડે. ભોગવવું, રામને ભોગવવું પડ્યું, કૃષ્ણને ભોગવવું પડ્યું, દશરથને ભોગવવું પડ્યું, બધાને ભોગવવું જ પડ્યું. કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન ભીલે ભાલો માર્યો અને કૃષ્ણના હેણ્યા પ્રાણ. બ્રહ્મના પિતાને જો આ ભોગવવું પડ્યું હોય તો આપણે તો આમાં હું ગુંજાઈશ છે. તનમાં તો ઠીક, પણ મનમાં કોઈની ભૂલ યાદ ન કરે અને પાકો સંખ્યામાં એવો આપણા દેશની અંદર એક ભરત થઈ ગયા, રામના ભાઈ ભરત. ભરતજીએ કોઈ રામ નામ નથી લીધું ભલામણા, અને રામ એનું નામ લેતા, ભરત 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 ભરત, આખી રાત નામ. એ કયું કારણ? એ ત્યાગનો કારણ છે. ત્યાગ, સમર્પણ, પોતાનો પ્રેમ. એથી ઊંચું કાંઈ નથી. સૌથી ઊંચી પ્રેમ સગાઈ હરીને મળે ભરત જેવા. ભાઈઓના પ્રેમ તો જુઓ. આ સાંભળીને છે આપણે એમ કે અરે રે, આ જગતની અંદર આ પ્રેમ ક્યાં વયો ગયો? આ ભક્તિમાં પ્રેમ પ્રગટ થઈ જાય તો આપણું કામ થાય, બાકી નહીં થાય. કારણ કે આ ભક્તિ છે ઉલટ સુલટ છે, ઊંધી છે. પ્રેમ સિવાય ખોટું. પ્રેમથી ઘરના સભ્યો આવી રહો તો તમારી ગેરહાજરીમાં જમવા નહીં બે. આ પ્રેમની ભૂમિકા છે. પ્રેમ તો 2-3 પ્રકારના હોય છે. પ્રેમ તો ઊંધોઈમાં આવે છે, પ્રેમ નરકમાં લીધા, પ્રેમ મુક્તિ પર લઈ અપાવે, જીવતા માન અપાવે છે, એને પ્રેમ કહેવાય. મહારાજને મૃત્યુનો દંડ મળ્યો, સજા મળી, શ્રાપ મળ્યો, ઘોડે ચડીને બીજા દોડવા. હવે આનો શું રસ્તો? અનેક મહાત્માઓને પૂછ્યું કે મને આમાંથી બસાવો, મને આમાંથી બસાવો. કોઈ નો બસાયો. કીધું એવી વસ્તુ અમારી પાસે છે જ નહીં કે પ્રાણને કોઈ રોકી શકે એવી વસ્તુ કોઈ મહાપુરુષ પાસે જ હોય છે. ત્યારે મહાત્માજી બેઠા હતા ને કીધું કે ભાઈ કેમ બહુ લૂંટે છો, આપણે આ કેમ આપણો પાપડો થઈ ગયો છે? કે બાપજી મને આવી રીતે ઈચ્છું, પણ કે થયું હું કામ થાય કે મેં ભૂલથી આ કર્મ કર્યું, તાકી સજા તો ભોગવવી જ પડે. કર્મ કરો તે યાદ રાખજો, કાંટા જેમ ખૂટશે, કારે ખૂટશે અંત વેળાએ. ત્યાં સુધી કાંઈ ન કરી શકે. તમારું જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી કર્મ તમારી આગળ આવી જ ન શકે. એના નિયમો હોય છે. અને ત્યારે કર્મ તારું હટાવવું પણ સમસ્યા ઊભી રહે. એમાં લેખમાં મેં કોઈ બ્રહ્માદિ આદિ દેવતાઓ મારી ન શકે, હું પણ મારી ન શકું. તું બેહી જા, હું તને ઠપકો દઈશ, હું તને નરાધમ કહીશ, હું ખોટું બોલીશ, તને મંજૂર? તારે બે બંનેની ભક્તિ ન થાય. આપણે કોઈની બીક જ નથી. કોઈ એમ કીધું હોય ને કે પનતીમ તું નથી,
તો ભાઈ બારું કેળાવા મળી રોવા મળી નારાયણનું નામ લેવા. આ ખબર નથી ને, ઈ જ અંધારું, એને અંધારું કહેવાય. અંધારામ થી તે જ આપણે ઠેકડે થયા છે. પણ જો ખબર પડી જાય ને કે તારા દેહ અને શૈલી વખતે આવડો હાથ થવાનું છે, તો આપણે ભગત બની જાય. બોલો, બે બંનેની ભક્તિ નો થાય. મંદડું રંગાણા વિના ભક્તિ ન ભાવે નારાયણ સ્વામી. મંદડું જ્યાં સુધી ન રંગાય ત્યાં સુધી ભક્તિ નો થાય. બધી થાય એવું પૂછતો. આ તો નાભીનો અવાજ, અંતકરણનો અવાજ છે. સંતો રાજી રોતા હોય ફૂતા ફૂતા, એને હું દુઃખ. જગત કલ્યાણ માટે, કર્મને હટાવવા માટે, જગતને સમજાવવા માટે સંતો રોતા હોય. એના રુદિયા રોવે ને માયલા ભીતર ગલે. અરે રે, આવો મોંઘામાં મોંઘો ઈશ્વર આપ્યો પરમાત્માએ, અને કાંઈક કરી લ્યો. આ તો કાલ વહી જાહે, થપાટ મારીને જાહે, ખબર નહીં રે કઈ દરવાજા માંથી વહી જાહે. પણ હાથું ન સમજાય. કારણ કે દસે ઇન્દ્રિયો જાગૃત છે, પ્રગટ છે, પાસે વિષયો પ્રગટ છે, શક્તિ સશક્ત છે. એટલે આ પાછલું બોલાય છે, બીજું કોઈ કારણ. અને રાજાને જ્યારે ઉપદેશ આપ્યો, 5 તત્વ તું ન જ, 3 ગુણ તું ન જ, મનને વાણી તું ન જ, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ ઈ તું નથી, પ્રાણ તું નથી, દશે ઇન્દ્રિયો તું નથી, 52 અક્ષર તું નથી. બધું ઉડાડી નાખ્યું. તું મરતો નહીં, તું જન્મતો નહીં, તું આવતો નહીં, તું જાતો નથી. પોતાના મૂળ સ્વરૂપમાં લઈ ગયા. 7 દિવસ પૂરા ચાર ઠેર પોગાડ્યો. બોલાય મૃત્યુ છે ઈ કે નહીં, એ પાપ છે તો કે નહીં, અહીં તું રાજા છો તો કે નહીં, તું અહીં હું છું. હું તો પરમ તત્વ છે, મરે ને જન્મે. તો કાયા મરે ને જન્મે. આ કાયા જન્મે અને મરે છે. આવા તો તે અનંત જન્મો ખોઈ નાખ્યા. ડર શેનો છે? મૃત્યુ અવશ્ય છે ને. મૃત્યુ જે કોઈ પવિત્ર નથી. મૃત્યુ જે કોઈ પવિત્ર નથી. કારણ કે આ બીમારી, આ બધાની બીમારી લાગી છે આપણને. બીમારીમાંથી મુક્ત કરે તો એ આપણે મુક્ત નથી થવું. એના કારણે આપણે બધા રોઈ કરી મારે મરી જાવ. અરે તારા પૂર્વની કમાઈ હોય તો રાજીથી જાને, તો નથી ગમતું. એ શોર્ટ માયા. કોણ મરે, કોણ જન્મે, કોણ આવે, કોણ જાય, કોણ ગાય, કોણ ખાય, કોણ પીવે, કોણ ઊંઘે, કોણ જાગે છે આ દેહની અંદર, એની આપણે ખોજ કરી લેવાની છે. રામ નામ તો બધું બરોબર છે, હું ના નથી પાડતો. એક નામની અંદર બધું છે. નામ નામી ને અનામીની પાસે પહોંચવું છે. એના માટે અંતરથી, પ્રેમથી, ભાવથી ભક્તિ કરી લો. ખોટા કોઈ કાંઈ કાર્ય નહીં કરતા. ખોટા સમય વેસ્ટ થાય. એક સુવાસો તમારો કાળના મુખમાં આવ્યો છે. ખ્યાલ રાખજો. ઈશ્વરનું ભજન કરવાથી કોઈ નુકસાન જ નથી, એમાં લાભ જ છે, એવું મને સમજાય. ઈશ્વરનું ભજન તો અતિ પવિત્ર, અતિ ઉત્તમ. પરીક્ષિત રાજાને એક કોઈ સર્પ ધોળ્યો આવે છે, ફૂફાડા મારતો મારતો. એ તો નિદાનંદમાં હતો. એક કોઈ મૃત્યુ આવ્યું, એક કોઈ સર્પ આવ્યો, પણ એને ખબર નહોતી. સડાઈ દીધું. એવો એને ઉપદેશ આપે ગુરુ બધા એવો જ ઉપદેશ આપે. સવારે બહાર નીકળે ત્યાં પોતે પોતાનું નામ ને રૂપ ભૂલી જાય. એને આ બાણ વાગ્યું કહેવાય.
અને ઈ નો ડગે. ઉપદેશ હાલતો હોય ત્યારે ઝોલે સડે એને આ લાગુ ન પડે. આ તો રામબાણ. તારે કીધું જો રાજન સર્પ આવે છે પણ કોને બટકું ભરે? હું તો ભૂમિ છું, હું પવન છું, હું પાણી છું, હું અગ્નિ છું, હું પ્રકાશ છું. કોને બટકું ભરે? મને તો કઈ ભરી શકે નહીં. આ દિશા ગુરુ સમજાવી અને આ દિશા કોક ને જ રે, બાકી બધાને લઈ થઈ જાય. હું પણ જાય જ નહીં, દેહ પણ જાય નહીં. દેહ ભાવ કેમ કાઢવો? દેહ ભાવ માટે એનું આ કામ છે. શીખે સુને કાંઈ ન વળે. સવારામ બાપા કહે આપણી કમાઈઓ આપણે હાંસવો. કમાઈ કરી લેજો, સે તમારું, કોઈને દેવું નથી. ઈ તમારું તમારું છે, તમારા મનનું સંતોષનું કારણ છે. તમારું આમાં છે નહીં, એમ તો કઈ નથી, પણ છતાં તમને અસંતોષ થાય એવા શબ્દો એમ ના બોલી. આ તમારું, તમે હાંસો. પણ એક દી આમ તો થઈ જ જાય, ખબર જ છે. એટલે ગુરુના ઉપદેશ હોય, ગુરુને એવી વાતો હોય, એ વાત સત્ય છે, એ વાત જરાય જૂઠી નથી. અને એ આપણને આવશે ત્યારે આપણને ખબર પડશે કે આ ગુરુ મહારાજ બોલીને ગયા હતા એવું અત્યારે આવ્યું. અત્યારે ન ખબર. એટલે બધું મુકાવા માટેની જ વાતો છે. બધું છોડાવે ગુરુ. અને માતા પિતા એ ગુરુ જ છે, પણ એની તમને બંધન કર્યા. આપણી ગાડી, આપણું મકાન, આપણી વાડી, આપણી ઘોડી, આપણા બંગલા, આપણો આ આપણો ભાઈ, આપણો કાકો, મામો, દાદો, જે કાંઈ ગણાતું હોય તે એ બધા આપણું એટલે પકડાયું. એટલે ગુરુ 7 પ્રકારના છે. ખબર ન હોય તો કહી દઉં, કદાચ ખબર તો હોય છે પણ કહી દઉં. પહેલા ગુરુ માતા પિતા કે રક્ત બૂંદ કા દાતા. આ શરીર માતા પિતાનું છે, તમારું નથી. એટલે માતા પિતાનું કોઈ દે અપમાન ન કરવું નથી. કોઈ દે સ્વર્ગમાં તમારા માટે જગ્યા નથી. એ વાત તો પાકી જ છે. હું સરસ મારીને કહું જ છું, તમારે જેને ભજવાનું પછી જેના પગ પકડવાનું પકડી લેવું. જો માતા પિતા ધરતો રહ્યા એટલે તમારું કોઈ ક્યાંય ઈલાજ જ નથી બસવા. એ પાકું છે. અને આ શબ્દો સંતોના છે, આ વેદોના શબ્દો છે. બીજા ગુરુ સુયાળે તમને સાફ સૂફ કરી માતાની ગોદમાં તમને મૂકે. ત્રીજા ગુરુ નામકરણ સંસ્કાર, તમને જે નામ આપ્યું છે એ નામ છે ને, એ ઓળખાણ પત્ર છે, નામ નથી. એ એડ્રેસ છે, નામ નથી. નામ ગુરુ જ આપે. નામ તાકાતવાળી વાત છે. સંત સિવાય કોઈ આપી જ ન શકે. નામને ઓળખાવે સંત જ ઓળખાવીએ. કે વેદ, ઉપનિષદ, બાઇબલ, કુરાન કોઈ ન ઓળખાવી શકે. એ સંતનું જ કામ છે. નામની ઓળખાણી સદગુરુ કરાવે. સદગુરુ ગુરુ નહીં. નામ નામી ને અનામીમાં લઈ જાય ત્યારે તમારું નામ તમને ખબર પડે કે આ મારું નામ છે. નામને નહીં ખબર હોય. કૃષ્ણના 1000 નામ છે, પણ હાસું કયું તો એ નામને ખબર જ નથી. હાસા નામની જરૂર છે. ભજન હાસા નામનું કરવાનું છે. અને એ હાસું નામ તમારી પાસે છે. ક્યાંય લેબલ નથી, ત્યાં લખેલું નથી તમારું નામ. આ લખ્યું તો ખોટું લખ્યું છે. પોતાના નામ, પોતાનું ભજન, પોતાનો પરમાત્મા, પોતાનો સદગુરુ એ તમારી પાસે જ છે. બાકી ત્યાં છે. એટલે તો કીધું મુझे कहां ढूंढे बंदे मैं तेरी पास हूं. ना मंदिर में, ना मस्जिद में, ना काशी कैलाश में, ना वन खंड में. वजह थी मैं तो तेरी पास हूं. आ ब्रह्मानंदनी वाणी, मैं तेरी पास में.
દાસ સતારે પણ કીધું છે કે તારા હૃદયમાં મારો પીવું બિરાજે, અંતર પટ જરા ખોલી હૃદયમાં વસ્તુ છે અનમોલ. અનમોલ વસ્તુ ને આપણે પકડી નહીં કે આ ઓળખી નહીં. ભક્તિ તો ઘણી કરી પણ પોતે પોતાની ઓળખાણમાંથી ભૂલો પડી ને ઓળખી. આ જરૂર સંતો આપણે ઓળખાણ કરાવે. સંતનું તમે એટલે એક વારે મેં કીધું છે, ધનગુરુ દાતા ધનગુરુ જેવા મને સત્યનો શબ્દ સુણાય. ખાલ પડાવવું આ મારા શરીર તળી, એને સોનેરી રંગ સડાવું, એની શિવરાવું મોજડી મારા ગુરુને પહેરાવું તો ગણનાવો શીખમ તો નથી થઈ શકતો. કવડો શબ્દ. ગુરુ કવડો હોય છે કોણ ખબર? ગુરુ શરીર નથી. ગુરુ માળા દાઢી જટા મૂછ નથી. ગુરુ પાંચ તત્વ નથી. પાંચ તત્વથી પર છે ગુરુ. આને આપણે એને ભેટો કરાવ્યો છે પણ આપણે સમજાણું નહીં. ન સમજાવ. ગુરુ શબ્દ જ નથી સમજાવો. અને આ શબ્દ જો સમજાય જાય પછી ગુરુ એના હૃદયમાંથી કોઈ જે પીછેહટ ન કરે. એ મંગલ કાર્ય જ હોય. કદી સહાય ગુરુ નથી. ત્યારે બધાય મહાપુરુષોનો પુરાવો છે. આપણો કોઈ ઘરનું છે જ નહીં, પણ એની જે રહેણીમાં જે રહેવું, ગુરુ સેવા દોડેલી તન મનથી કરે કોઈ, આખર લગી રહી એકતા, એ મનુષ્ય નથી, એ તો દેવની ઉપમા આપવામાં આવે છે. પરીક્ષિત રાજાને સર્પ ડંખ તો મારી પાસે સમસ્યા તો મટે જ નહીં કોઈ, પણ એને મનથી ઓલામાંથી ભય મુક્ત કર્યા. ગુરુ મહારાજ કોઈના કાળને રોકી ન શકે. ગુરુ મહારાજ કોઈને પ્રાણને પાછો લઈને અંદર નાખી ન શકે, પણ એ પોતાનું દાન આપી. આવા ગુરુ મૂળદાસ બાપાએ બિલાડીનું સંશોધન કરી પોતાનું આપી દીધું. કળશંક બાપુએ પોતાનું દાન આપી દીધું. ગાયને સંશોધન કરી. આપણે શું તૈયારી છે? જલારામે પોતાની પત્નીનું દાન કરી દીધું. આપણે શું તૈયારી? સગાળ સાહેબ દીકરો એકનો એક કાપી ખોદીને એને ભોગ ધરી દીધો. આપણે શું તૈયારી? ભક્તિ તો બાપા એ ન્યા પડી છે. ગાયે વાયે લોકરી જાવે ખબર નહીં આપણને ઘટકી. ગાય વાય હારા રાગમાં હારા અવાજમાં હારા સંગીતમાં ગાય નાખી એમ રીતે એવું નથી. આ કઈક જુદું છે. તન મન ધન જેને અર્પણ કર્યું છે, ગુરુને અર્પણ કર્યું છે, છતાં એની અંદર ભેદ પડ્યો. આપણે દક્ષિણામાં ગુરુને બીજું કાંઈ નથી આપ્યું. તમારે આપવાનું હું તો એ તમને કહી દઉં. તન મન ધનની અમારે જરૂર નથી. હું અમારે કરું? અમારું નથી હસવાતોમાં તમારું ક્યાં હસો? પણ અમારે જે જોતું હતું તે મન નથી આપ્યું. બોલો હું કામ ક્રોધ લોભ મોહ મમતા માયા, મારું તારું જાતિ પાતી હું નહીં આપ્યું કે સાલું છે? એ તમારી મૂડી છે. હા તો અમારે જોતી નથી. આ જો અમને આપી દો તો તમારું કામ થયું. કોણ આપે? મારે તો ગણાય છે તો કોઈ આપ્યું નહીં. આ બોલવાથી નથી અપાતો પાછો. એ તમને નક્કી રાખજો. હા બાપુ એમ તમને આપી દીધું. નહીં એમ નહીં. એ તો એની રહેણીમાં એની વાણીમાં વર્તા કે એને આપ્યું છે.
એના કામ થાય. બાકી ગુરુ કાંઈ બાવડું પકડ્યા પછી મૂકે નહીં, ચલો ગમે ત્યાં આવ્યો જાય, ગુરુની સુરતીમાં જ બેઠો હોય. તેમ કદાચ અહીંથી બીજી ઉપજે લઈ લે તો મારી સુરતા ગુરુની સુરતા, મારી એટલે ગુરુની સુરતા એ ન્યા જ હોય છે, એના કલ્યાણકારકમાં જ પડે. એટલા માટે આપણે ગુરુને શરણે જાવું તો હું લઈને જાઉં એ નક્કી કરીને જાઉં. અને ગયા પછી મસ્તક આપ્યા પછી એ મસ્તક કોઈના શરણમાં ન નમે, કે ગુરુથી મોટું આ દુનિયામાં કોઈ છે જ નહીં. ચોથા ગુરુ વિદ્યા ભણાવે, જગતનું જ્ઞાન અપાવે, વ્યવહાર શીખવાડે. પાંચમા ગુરુ ધંધો શીખવાડે, એ પણ તમારા ગુરુ છે. છઠ્ઠા ગુરુ કાન ફૂકે, એને કોણ ગુરુ કહેવા? મંત્ર આપે, જે આપતા હોય તે. મને તો તે એવું નથી, અને એ બધું હતું એ કઈ લેવાનું હતું. સાતમા ગુરુ જયારે મળ્યા ત્યારે મને મુક્તિ નતું આ દેખાડી દીધું. એનું સત્ય ગુરુ કહેવાય. શું કહેવાય? સત્ય ગુરુ. સદગુરુ પાર ઉતારે સંસારમાંથી, મને સદગુરુ પાર. ખોળામાં બેહારીને ગુરુ મસ્તક ઉપર હાથ મૂકી, વાહમાં હાથ ફેરવીને કે બેટા સુખી રહો, આપણને સાથ આપે. પોતાના દીકરાને જેમ ખોળામાં બેહારીને લાડ લડાવે, સુમી ભરે, એવો પ્રેમ આપે. બાળક કરતા, પોતાના બુંદ કરતા નાદ ઉપર વધારે પ્રેમ કરતો હોય, કે વસ્તુ હાસી ન્યા પડી છે. પોતાના તો એક દેહ વાળી મૂકવાના જ છે, બધા મૂકે જ છે. આ કોઈ દે આખી જિંદગી યાદ કરતો હોય. આહારાજ નાખી દે પછી યાદ ન કરે. અને ઓલા સત્સંગની વાતો આવે ને ત્યારે એનો ગુરુ એના હૃદયમાં પ્રગટ થઈ. એ નાદના ગુરુ છે. બાળકો છોડવાના એ બેમાંથી એ કોઈને નથી. નાદ ના છોડી દે ને તો એ બુંદ ના પકડી લે, બુંદ ના પકડી લે તો નાદ ને છોડી દે, તો એ નહીં કરાય. તો એ ગુરુ થોડો કમ કહેવાય, ન છોડાય. આવે ના આવે તો એની સમજણની વાત છે, પણ ગુરુ નો છોડે કોઈ. એટલા માટે તમે બધાને જેને ગુરુ હશે એને તો હું ધન્યવાદ કરું છું, પણ આવી રીતે ગુરુની સમસ્યાનો હલ છે. ગુરુ કરીએ કાંઈ વળી ન થાય. ગુરુને પ્રેમની, ભાવની જરૂર, તમારા શીલની જરૂર છે, તમારી રહેણીની જરૂર છે. અને જેની તન મન ધનથી ગુરુની સેવાને એના કામ થઈ ગયા, એની 71 પેઢીમાં કોઈ પાગલ બાળકનો જન્મ ન થાય. પાગલ, કારણ કે ત્યાં વસન પડ્યું છે. પાગલ થાય તો માનજો કે કાંઈક આપણી કાંઈક કમી છે. અવડું મોટું રક્ષણ ગુરુ સિવાય બીજો કોણ કરી કે મને કહો તમે? એ ગુરુ જ કરે. ગુરુ 7 દીપક 9 ખંડ 21 બ્રહ્માંડમાં એની સત્તા છે. ગુરુ શબ્દ નાનો નથી, પ્રકાશ કરે. ગુરુના વસનથી 7 દીપક 9 ખંડ 21 બ્રહ્માંડનું સર્જન થયેલું છે. ભલા માણસ, જેને વસન કીધું, જેને નામ કીધું, જેને સત્ય કીધું, જેને સત્ય ગુરુ કીધા, ઈ ગુરુની વાત. એનો અખંડ અવિચળ પ્રકાશ થઈ રહ્યો.
આ પૃથ્વીને કોઈ ટેકા નથી, એટલે પાયો નથી, પણ સત્યને આધારે ઊભું છે. એની માથે હું તેની ઠેકડા મારી એ થોડાક હલ્લે ને તો એ ઇમારત નો ઢળી જાય. કેટલું તમારું રક્ષણ છે એમ તો નક્કી કરો. સમુદ્ર માજા મૂકે તો તમે કોઈ ન બચી શકો, પવન માજા મૂકે તમે કોઈ ન બચી શકો, નારાયણ માજા મૂકી દે તમે કોઈ ન બચી શકો. કોણ તમારું રક્ષણ કરે? આ બેહારા એવડે રક્ષણ કરે છે નહીં. એ તો ભૂલ પડે છે, ખોટા છે એવું નથી કહેતો, કશો એનો ગલત અર્થ નહીં કરતા. દેવી દેવતા બધું છે, પણ તમે એને ઓળખતા નથી. તમે ઓળખતા નથી, એ વાત પાકી જ છે. એટલા માટે આ બધું ખુશી હોળી ધ્યાન દઈને પ્રેમપૂર્વક ભાવપૂર્વક આ બધાનું જતન કરવાનું. કોઈનો અનાદર કરવો નહીં તો દુનિયામાં વિરોધ થાય. કારણ કે તમે અંદર સૌ ને એથી 100 ગણા બહાર છે, વિરોધ કરે નહીં. આ તમારી સમજણ. તમે પગે લાગવા ભગવાનને માતાજીને ઉભા રહ્યો, આખી હું કામ વિશ્વ એ મને કહો. તમે જોવા ત્યાં દર્શન કરો, દર્શન જ કરી લો, આખી હું કામ બંધ કરો. પણ તમને સંકેત થાય છે અંદર કે તું તારામાં જો. ગુગળી અજમલ રાજાને એમ કીધું તું કે હાથો ભગવાન જો હોય તો આ દરિયામાં પડતો. તમારી સમજણી હું શક્યો કયો દરિયો પડ્યા? વાત અજમલ રાજા પડ્યા નક્કી છે, પણ દલ દરિયામાં દને ડૂબકી મોતી લઈને આમાં પીડ્યો છે. ઓલા નહીં એનું માજ નાખે. રાજાની ભગવાન હોય તો માજ નાખે. આ દિલમાં ડૂબકી મારી દો કે હું કોણ. શ્વાસે શ્વાસે આજે સમરણ હાલે છે, આ મારા શરીરને સશક્ત રાખે છે એ કોણ? આનો તપાસ કરવાનો. ગુગળી ખોટા નહોતા, ગુગળીને પાપ નહોતું, અને એને કહી દીધું. રામાપીરના આખ્યાનમાં આવે છે, મેં સાંભળ્યું છે કે આ મૂર્તિ તો પાળાની છે, એ ન ખાય, એ એમી ખાઈ. તો હાસો ક્યાં હતા કે દરિયામાં. આપણી બધાની સોટ ન્યા ગઈ, દરિયામાં પડ્યા, દરિયામાં મળી જાય, માછલા ખાઈ દે. એને થોડી ખબર છે કે રાજા છે. પણ દિલ દરિયાની અંદર પડવાનું કીધું તું, એનો ગલત અર્થ સમજાણો આપણને. બોલ્યા એ ખોટું નહીં, કોઈ પણ વાણી બોલે, કોઈ શબ્દ બોલે, મહાપુરુષો બોલે, એ ખોટું હોતું જ નથી, પણ એનો સાર નો સમજાવો જે આપણે કુમાર્ગે ફરાઈ. તો આયા છે કૃષ્ણ કે ક્યાંય બારો. તો આની પૂજા કરી ગઈ. માતાની આ પૃથ્વી માતાની એની માથે ઠેકડા મારો, એની માથે બધું કરો છો કાર્ય આનું પૂજન કર્યું. જળ દેવતાને કાર્ય પગે લાગીને પીધું. એલા એ તમને સહાય તો એ કરે છે, બોલ્યા કોઈ કરતા નથી. તો આ બધું ઊંધું નિશ્ચિત હતું. પાણી નો જ રહી શકો, અગ્નિ નો જ રહી શકો, પવન નો જ રહી શકો, અન્ન હોય તો રહી શકો. આ પૃથ્વી નો તો રહેવું ક્યાં રહેવું? આમાં કઈ રહેવાય એવું નથી. તો મારા મહાપુરુષો ઈ વિરલા ખોજે કોઈ ગગન મંડળ મેં ગાફીલ ગોથા ખાય. મહાત્મા કબીરની વાણી. કોઈ એવા વિરલા હોય આકાશ મંડળમાં ખોજે કે આ ભર સક ભર્યો બ્રહ્મ, એનો કોઈ ભેદ નહોતો. આ ભેદ આપણે ગુરુ સમજાવે, આ ભેદ જો આપણે સમજી જઈએ તો કામ થઈ જાય. સંતો બિચારા ખૂબ માથા દઈ કરે છે, પણ આપણે માનવા વાળા નથી. સમસ્યા ન્યા ઉભી છે. એટલે બધાએ માતા પૃથ્વીને પગે લાગ્યા સિવાય તમે હેઠે પગ મૂકતા નહીં.
એવું મારું કહેવાનું છે કે ઈ જ તમારો વજન ઝીલે, તમારું ગોબર, તમારો વજન, તમારું જે કાંઈ હોય, બીજું કોઈ ઝીલવા વાળું છે જ નહીં. જળ તમને જીવાડે છે, પવન તમને જીવાડે છે, અગ્નિ તમને જીવાડે છે. આ ત્રણ દેવ છે જેને રજોગુણ, તમોગુણ, સત્વગુણ કહેવામાં આવે. રજોગુણ, તમોગુણ, સત્વગુણ ત્રણેય ગુણનું નિરાકરણ કોણ કરે? એટલે એનું નામ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્યાં લગાડી દીધું. એટલે એની પૂજા કર્યા, પૂજા કરજો એની. પણ રજોગુણ, તમોગુણ અને સત્વગુણ રૂપી અંતરમાં નક્કી કરીને કરજો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોઈ ખોટા નથી, પણ ઈ ત્રણેયના આવડા ત્રણે લક્ષણો છે. એટલે ત્રણે લક્ષણોની પૂજા થાય છે. જો દેહથી શિવ નથી, દેહથી બ્રહ્મા નથી, દેહથી વિષ્ણુ નથી, દેહથી રામ નથી, દેહથી કૃષ્ણ નથી. તો મનસા મારણી ગોરખ જાગતા નરને શેવ, જાગતા નરને શેવ મળે નિરંજન દેવ. પછી એની કઈક બીજું બહુ સારું કીધું કે પથરા પૂંજે હરી મળે તો મેં પૂંજું મોટા પહાડ. पहाड़ की सकी बनाकर खाए सगळो संसार. मनसा मारणी गोरख जागता नर ने शे. सेव सुवाળી લાપસી ધરી દેવની પાસ. ઈ જમનારા એને જમી ગયા, એને આવી ની વાસ. એ મનસા માલણ ગુરુ જાગતા નર ને શે. કોણ આ ચડ્યા? અને એક વખત જો એ ખાઈ ગયા હોય તો બીજી વખત આપણે હું તો નો જ જાઉં થાળે. એટલે સંતોની વાણી ઉલટ સુલટ હોય. આના માટે કોઈ દેવતાઓની હું અવગણના કરું એવી કોઈ વાત નથી. એવા ગલત વિચારો નહીં કરવાના કોઈ. આ વિચારો આપણને સમજણમાં કંઈક ઘટે છે. સંતો અને સદગુરુ આવા શબ્દો કહે અને તમને તમારો સંસાર, તમારા માતા પિતા, તમારા બાળકો એને હાચો એથી મોટો કોઈ ધર્મ નથી. તમે કોણ દેવા વાળા? અરે તમે એક ટક મને જમાડો, પછી બીજે ટકે મારે ક્યાં જવાનું? તો મારી માતાના ઉદરમાં મને એની થાળ મોકલ્યો હતો. બોલો, તમને મોકલ્યો હશે નકર તમે હોવી નહીં તો ન્યા કોની પોકાડી દીધો? 9 મહિના માતાના ઉદરમાં રહ્યો, તને જળ થકી જીવાયો. અખંડ રોજી હરિના હાથમાં આપે છૂતાને જગાડી. દેનારો નથી દુબળો, મારો ભગવાન નથી ભીખાય. એ થોડો ભીખાય. આ સમસ્યા થઈ છે. સમસ્યામાંથી મુક્ત થવાય તો થાજો, ન થવાય તો મને કઈ વાંધો નથી. મોજ કરો, જીવી લ્યો ને સારું આપ્યું તો હું કામ દીકી થાવ. सात दीपक नव खंड 21 ब्रह्मनो आ विस्तार. 21 બ્રહ્માંડ નો આ વિસ્તાર છે. આ એક બ્રહ્માંડ નથી, આવા તો 21 છે. 7 સૂર્ય છે, 9 ખંડ છે, પૃથ્વી છે. એવા 9 ભાગ છે પૃથ્વીના. અને 9 ભાગ કઈક કારણ છે. એટલે 9 ભાગમાંથી નહીં, તમારે 10મા મોલમાં જવાનું. 10મા મોલમાં ગયા એટલે ત્યાં પૂર્તિ છે, ત્યાં પછી કાંઈ છે નહીં. પણ એ કરોડમાં કોકને આ શબ્દ અડે, બાકી બધાને અડતો નથી. શબ્દ કેવી રીતે બને, શબ્દ બોલે કેવી રીતે, શબ્દનો ઘાટ કેવો,
લાલ નહીં, લીલો નહીં, સફેદ રંગથી સારો, કહું તો કહી ન શકું 52 અક્ષરની બારો. શબ્દ ઓળખાઈ જાય તો ઘણું થાય, સમજાઈ જાય તો ઘણું થાય. લાલ નથી, લીલો નથી, પીળો નથી, સફેદ રંગથી પણ સારો, તો એને હું બોલી ન શકું કેવો છે. એની માથે શબ્દ કોઈ મારી જ નહીં. એ 52ની બારો છે. 52 અક્ષરમાં શું ન આવે. 52 અક્ષર જે બુજે ધરે એકમાં ધ્યાન, જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, તારું એકોય અક્ષરમાં નથી ના. એને અલખ લખી ન શકાય, જોઈ ન શકાય. એનો કલર રૂપ કહી ન શકાય. એને અલગ કહેવાય. ઘણા અલગને આવ ઓળખી જાય એવું મને લાગે છે, પણ એવું નથી, કંઈક બીજું છે. અને ખુદ દાદા રામદેવજી પોતે બોલ્યા કે હે હરજી, ભક્તિ કરો તો અગમ ભેદ જાણો, સાબિત રાખો ઈ દાણો, વાસનાના બીજને વાળો. અને મારા કીધા પ્રમાણે મારા ઘોડાને પૂછવું ન પડે. હું અલગ નથી. તેથી નહીં હોય તેથી વાઘા નહોતા પહેર્યા, મુગટ નહોતો પહેર્યો, ઘોડો નહોતો, ભાલો નહોતો, હું નહોતું, એમ ઘાટ નહોતો. તેથી આ સમયની અંદર બધું એના દેહ ને બધું હતું. તો છતાં આજના આપણે બધા એને અલગ કહી, જે કઈ બોલતા હોય અલખને ઓળખવા માટે આપણે સદગુરુ પાસે ગયા. લખાય એવો નથી, જોવાય એવો નથી, બોલાય એવો નથી. એને અક્ષરાતીત કીધો. અક્ષર કાઢી પછી બોલાય ન બોલાય. ઈ નાદનોય નથી, બૂંદનોય નથી, ઈ આવતોય નથી, ઈ જાતોય નથી, મરતોય નથી, જન્મતોય નથી. મરે જન્મે એને એવું કાંઈ હોય જ નહીં. મરે નહીં, જન્મે નહીં, ઈ બોલે નહીં, ઈ ખમ્માય ન કરે, સુખી એમ ન કરે, કાંઈ કરે જ નહીં. એને અખંડ અવિનાશી, અવિનાશ, એનો નાશ જ નહીં. આ બધાને તો નાશ થયા. આ ભરખી ગયો કાળ, બધા જ ભરખી ગયો, કોઈ રહ્યા કયો. એને કાળ ભરખી શકે નહીં. અગ્નિ બાળી ન શકે, પવન સૂકવી ન શકે, પાણી પલાળી ન શકે, શસ્ત્ર એને છેદન ન કરી શકે. કોઈ ક્રિયા ના, કોઈ કાર્ય એને લાગુ જ ન પડે. એ અલગ છે. અને ન્યા રહેવું એ કઠણ છે, ન રહેવાય. આ તો કોઈ ધ્યાની પુરુષના ધંધા છે, આપણા થોડા. આપણે તો 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાકે માળા કરીને જપ કરીને ઉભા થઈ જાય. ઓલો ત્યાં જવા જેવું છે જ નહીં. જાને કી જગ્યા નહીં રહેને કા ઠોર. આ સમજાય તો સમજી જાય, નકર તમ તારે ગુરુ કરી લેજો. સાવ કરી લો. આ નાની વસ્તુ થોડી. આ કાંઈ રહેતું નથી. એટલે તો મહાત્મા કબીર બોલ્યા, ઉન ઘર કી કોઈ શાન સમજાવો, उन घर की कोई शान समझाओ। ब्रह्म का हाथी ने आया रे, काया छोड़ीने चला गया हंसा,
જીવ કહા જઈને સમાયા રે ઉન ઘર કી મને શાન બતાવો આ બ્રહ્મા ક્યાંથી ને આવ્યા રે સંદા નહોતા સૂર્ય પણ નહોતા સંદા નહોતા સૂરજ પણ નહોતા ક્યાં વાત પડી મહાત્મા કબીરની વાત મૂળમાં નહોતી આ માયા રે અલખ પુરુષને જીવ્યા નહીં તો એ ગુરુજી અલખ પુરુષને જીવ્યા નથી તો આ અવાજ કહાથી આયા રે ઓ ઘર કી કોઈ મને શાન બતાવો બ્રહ્મ કહાથી આયા રે હે રામ સતયુગમાં જેની સત પાવડી ભરી ભજન કરવા માટે પાવડી આત્મા લઈ લીધી માળા લઈ લીધી પણ ભેદ ન ઉઠ્યો સતયુગમાં જેની સતની પાવડી લીધી નોબેલ ખાધો તે તામાં જોડીને જંગારે અલગ જગાયો અલગ નિરંજન નોબેલ આવ્યો આ યુગ ખાલી રહ્યા જાય રાગ સત્તા ભોગવી ભજન કરવું આરાધ કરવું આવા નવા સંશય વિષયની અંદર સમય પસાર થાય છે અલખ ન સમજાણો ઉન ઘર કી મને કોઈ શાન બતાવો બ્રહ્મા કહાથી આયા રે કાયા છોડી સયા ગયા હંસા તો શિવ કહા સમાયા રે ઓ રામ उन घर की मने शान बताओ तीजा युगमा वो भवन કર્યા તીર્થ કર્યા દાન કર્યા આનું પ્રદર્શન ન થયું કળયુગમાં શિલા પીર નવો ઝંડાને જોઈ લઈ નીકળે ભગવાન ગોતવા નીકળે પણ ન જયા કળયુગમાં શિલા પીર નવો ઝંડા હાથે લઈ જોડીને જંગા કહત કબીર સાહેબ સુનો મારા સંતો કહત કબીર સુનો સંતો જે નર જાગ્યા આપણે તો જાગ્યા અમારા માટે વાત જ નથી આ વાત કઈ બીજી છે જે નર જાગ્યા ઈ નર પાયા
घर की मने कोई शान बताओ तुम कहाँ थी आया रे आया सोनी ने गाय हंसलो को क्या गाय तो हम लोग गाय नहीं हमारा राहु से क्या जीव मारो क्या समायो रे उन घर की मने काम बताओ गुरु सान कौशल भूमि शान में एक शान पड़ी से कई पड़ी जानियो ने जीवनी जात ज़खारत वसनी બધું નીકળી જાય એને કરવું પડે નહીં બીજું અભણ માતાજી અભણ મહિલા આ તમને શાન કરી અથવા આ શાન કરી અથવા તો આ શાન કરી હાલો અથવા તો આ શાન કરી છે શાન કરી એનો અર્થ શું થાય એની અંદર એક શાન પડી છે આ શાન છે એમાં શું છે તમને હાથ જ દેખાય બીજું કાંઈ ન દેખાય પણ એ હાથ મતી અને પછીની જે શાન છે એ ઓળખાઈ જાય ને આ ચક્રમાંથી મુક્ત થઈ જાય એને કાંઈ કરવું જ ન પડે એનો સાર ઈ ગંગા સતી ઈ બોલ્યા અને ઈ એના બાળકને આપ્યા અને ઘણા એમ કે એના દીકરાને હોવો તો એને પણ દીકરો હતો જ નહીં એ વસ્તુ આપણે ઉપતાવી કાઢી એ તો મહાપુરુષ હતા અને બચપણથી હતા ને ઈ જ્યારે નાનપણથી સત્સંગ કરતા હતા ત્યારે આ દીકરી ઈ ન્યા સાંભળવા જતી માતાજીના શબ્દો સાંભળવા એની હરી અને ભાવ થઈ ગયો આ હૃદય એક બેનું એક થઈ ગયું અને માતાજીના લગ્ન લખાણા ત્યારે રોવા માંડ્યા કીધું મારે તમે તો કાલે વ્યાદ આવો મારું શું થાય મારે આ જિજ્ઞાસા જાગી એનું હું કે પાંદડી બેટા અમારા ક્ષત્રિયોના ધર્મની અંદર દાસી તરીકે તારે આવવું છે દાસી તરીકે એ દાસી તરીકે હારી આવેલા દીકરાના બહુ એ જ્યારે લગ્ન થયા જાણ જ્યારે વિદાય કરી તારે એને ત્યાં ગાડા બે દાસી એ વાત પાકી છે એ હારી આવ્યા ન્યાય એને આ બોધ આપ્યો સત્સંગ કરે કહશે બાપુને પાંદડીને સત્સંગ સમજાય પ્રથમ સત્સંગ કેવો કે જો આપણે નાનો રહી કયો એ વાત જ ખોટી સાહેબ હું તો માનું જ નહીં કારણ કે હું નથી રહી તો તમે કેમ રહી શકો મેરું ડગે પણ જેનું મન ન ડગે ભલે ભાંગી પડે બ્રહ્માંડ વિપત્તિ પડે પણ વણશે નહીં એ સોઈ નર હરિજનના પ્રમાણ પહેલું છે તો આપણે આપણું મન ડગે ને હાથ કે ડગે મન ખબર નો આપણે કોઈ કાંઈ નહીં તો મને ખબર જ હોય
પછી બીજા ભજનની અંદર કીધું શીલવંત સાધુને વારે વારે નમીએ જેનું બદલે નહીં વ્રતમાં. તો શીલવંત કોને કહેવાય? શીલવંતની અંદર બધા જ ગુણ સંપન્ન હોય, કોઈ અવગુણ ન કર્યા હોય એને શીલવંત કહેવાય. એક એક વાણીમાં એની સાર આપી દીધો, આખા વિશ્વનો નિતોડ આપી દીધો એને. અને બાપાએ ભૂલ કરી. ભૂલ કરી ન કહેવાય, પણ સંસારની રીતિ ભૂલ કરી. ગાયને સજીવન કરાઈ ગયે એટલે એને પોતાનું વિજાવવું પડ્યું. સંતો કોઈ જે પ્રમાણ આપે ને આપે તો વળતી જઈને રહેવાય નહીં. રહે ને તો એની પાસે કાંઈ રહે નહીં, ખાલી થઈ જાય. તો એવી વાતો શું? માતાજી કહી દીધું ભગત હું કરીને આવ્યા કે આમ છું. અને આ બધા સોરે બેઠેલા હતા ને બધા, એ બધા ખરી ખરા હોય. હર પલે તમારી કસોટી કરતા હોય, ગામ ના હોય, પાડોશીઓ કે ઘરના હોય, તમારી કસોટી ચાલતી હોય. કારણ કે સોનાને જ કસોટ કરે, કથીને કોઈ કરે. કથીની કસોટી હોય ને, કથીની કિંમત એનો હોય. સોના જે કોઈ જીવન જીવો તારે સમાજ તમારી પાસે જ પડશે. ગાયને હજીવન કરી, પોતાનું જે દાન આપ્યું, પોતાનું દાન આપ્યું. ગાય સજીવન થઈને ઘરે ગયા. માતાજી કીધું પ્રભુ તમે શું કરીને આવ્યા? લો એ ભક્તિની કેટલી તાકાત છે, કહી દીધું એની. હવે થયું પાદરમાં. માતાજી ત્યાં ખબર પડી ગયા તમે આ શું કર્યું? ઈ કે પણ હવે મારે આ કરાઈ ગયું કે હવે યાદ એનું વહી જવું. વાસણાનું કહે છે, વાસણો એ કાકાનો વાસણો મરી ગયેલો અને એને કાકાએ પણ ધાક ધમકી દઈને આ કરાવ્યું. પોતાની સમાધિમાં ઉતરી જવું પડ્યું. સંતોની આ લાઈન.